નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું। થાનગઢ સિરામિકમાં આવ્યો છું। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 300 થી 400 જેટલા સિરામિકો ઉદ્યોગો આવેલા છે, પરંતુ જ્યારે સિરામિક ઉદ્યોગકારોની અંદર જ્યારે જે વસ્તુ જ્યારે સિરામિકોમાં વપરાય છે, લો મટીરિયલ્સ વપરાય છે, એના સતત ભાવ વધી રહ્યા છે તથા ગેસના ભાવો સતત વધી રહ્યા છે। ત્યારે થાન ઉદ્યોગ સિરામિક એસોસિએશન દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં સતત ભાવો વધી રહ્યા છે। આના કારણે મોટા ભાગના જે સિરામિકો આજે બંધ હાલતમાં છે, જેના કારણે સિરામિક ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। આના માટે રાજ્ય સરકારે વિચારણા કરવી જોઈએ અને ગેસ પણ થાનગઢના ઉદ્યોગકારોને સસ્તા ભાવે આપવો જોઈએ, તો જ સિરામિક ચલાવી શકે। લો મટીરિયલ્સના સતત ભાવો વધી રહ્યા છે। આના કારણે ત્યારે ઉદ્યોગકારોને પોતાનો સિરામિક ધંધો ચલાવવામાં અનેક પ્રકારની એનકેન પ્રકારની મુશ્કેલી પડી રહી છે। ત્યારે સતત ગુજરાતની અંદર જ્યારે ગેસ ઉત્પાદન થતો હોય તો ત્યારે થાનગઢ જે સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યારે ઉદ્યોગકારોને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે રાહત આપવી જોઈએ, અને જો રાહત નહીં આપે તો મોટા ભાગના ઉદ્યોગો બંધ થઈ જશે અને થાનગઢના ઉદ્યોગો પણ સાવ ખતમ થઈ જશે। અને જ્યારે થાનગઢમાં જોઈએ ત્યાં 350-400 સિરામિકો છે, ત્યારે આ જે ખોખરા બનાવવામાં આવે છે, અનેક પ્રકારની વસ્તુ સિરામિકોમાં બની રહી છે અને વિશ્વની અંદર જઈ રહી છે, અને તેના કારણે ધંધો બંધ થશે તો સિરામિક ઉદ્યોગકારોને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થશે। હર હંમેશ જ્યારે થાનગઢના સિરામિકના ઉદ્યોગકારો સરકારની સાથે રહ્યા છે, સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ પડે છે અને કરોડો રૂપિયાની જીએસટી પણ ભરી રહ્યા છે। ત્યારે થાનગઢના ઉદ્યોગ સિરામિક એસોસિએશન દ્વારા અનેક વાર રજૂઆતો કરાય છે, પરંતુ જ્યારે નિંબર નક્કી સરકાર જાગતી નથી અને ઉદ્યોગકારોની વાત સાંભળતી નથી। થાનગઢ સિરામિક ના એસોસિએશનના પ્રમુખે અનેક વાર રજૂઆતો કરી છે કે ગેસ ભાવ ઘટાડવા માટેની અને લો મટીરિયલ્સના જે ભાવો વધી રહ્યા છે તે લો મટીરિયલ્સના ભાવો ઘટાડવા માટેની પણ સતત રજૂઆતો કરવા છતાં સરકાર બેરું લીલું લંગડું તંત્ર ઉદ્યોગકારોની વાત સાંભળતી નથી। આના કારણે ઉદ્યોગ થાનગઢના સાવ બંધ થઈ જશે અને કરોડો અબજો રૂપિયાનું ઉદ્યોગકારોને નુકસાન થશે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના ઉદ્યોગમાં આજે 80% થી 90% ઉદ્યોગો બંધ હાલતમાં છે અને મૃત્યુપાય હાલતમાં છે। તો સરકારે આમાં ઉદ્યોગકારોને ગેસના ભાવો સરકારે સસ્તો આપવો જોઈએ અને લો મટીરિયલ્સના ભાવ વધી રહેલા સતત જે વધી રહ્યા છે એમાં ઘટાડો કરવો જોઈએ। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।